હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1 નો લેક્ચર નંબર 6, જેમાં હું વાત કરવાનો છું કુલમ્બના સંપાતપણાનો સિદ્ધાંત અને બહુ જ બધા એમસીક્યુની વાતો કરવાનો છું. તો આજનું લેક્ચર છોડતા નહીં, એમસીક્યુ સોલ્વ કરતા તમને મસ્ત આવડી જશે. બીજી વાત, લેક્ચર નંબર 5 માં મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એક ટેસ્ટ પેપર મૂકેલું હતું, જેની આન્સર કી મેં અહીં મૂકેલી છે, જે તમે જોઈ લેજો. અને આ લેક્ચર નંબર 6ની આ લેક્ચર નંબર 6માં હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બીજું એક ટેસ્ટ પેપર મૂકવાનું છું, જેની આન્સર કી હું મારા નેક્સ્ટ લેક્ચર નંબર 7માં આપીશ. ઓકે, તો ચલો જે સ્ટુડન્ટ્સ એ આ એમસીક્યુ સોલ્વ કરી શકે એ રીતની કન્ડિશનમાં છે, જેમ કે જો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને 5 એન્ડ 6, એ આ વિડીયોને છોડી દેશે તો કોઈ વાંધો નથી ફાવતું તો આ વિડીયો પૂરેપૂરો જુઓ. ઓકે, તો ચલો હવે ટાઈમ વેસ્ટ નથી કરતા અને લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો ચલો સ્ટુડન્ટ, આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોવાનો છે. એ પહેલા હું તમને સદિશની થોડીક વાતો કરી લઉં, જે 11th ના સેમેસ્ટર નંબર 1 ના ચેપ્ટર નંબર 4 ની વાત છે. અહીંયા હું તમને સદિશની જે કંઈ બી વાત કરવાનો છું એ બળનો એક્ઝામ્પલ લઈને કરવાનો છું, જે બળ સદિશ રાશિ છે. હવે અહીંયા જે કંઈ બી રૂલ્સ એપ્લાય થશે એ રૂલ્સ દરેક સદિશમાં એપ્લાય થશે, પણ હું ખાલી ઉદાહરણ તરીકે અહીંયા બળ રાખું છું. ઓકે, સારું. તો જો પહેલું છે કે સદિશ હોય, સદિશ એ સદિશને બે રીતે એક્સપ્લેન થાય. બે રીતમાં શું આવે? તો નંબર 1 ની રીત આવે, જેમાં ij k કેરેટ હોય, અને બીજો આવે યામાક્સ. એક્ઝામ્પલ તરીકે સદિશ f બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ, મીન્સ આપણને બળ છે એ સદિશના સ્વરૂપમાં આપ્યું છે એવું કહેવાય. i કેરેટ અને j કેરેટ છે એટલે. અથવા આપણને સદિશ f બરાબર 2 અને 3 આમ આપેલું હોય, આને શું કહેવાય? યામાક્સના સ્વરૂપમાં આપેલું છે એવું કહેવાય. હવે આનો શું મીનિંગ થાય? આનો મીનિંગ એવો થાય કે કોઈ એક, માન લો આ પદાર્થ છે અને આ પદાર્થ પર 2i કેરેટ મીન્સ બે વ્યક્તિ ફોર્સ લગાડે છે. એમાં એક વ્યક્તિ x અક્ષની દિશામાં 2 ના બળથી આમ ખેંચે છે અને બીજો વ્યક્તિ 3 ના ફોર્સથી આમ ઉપર ખેંચે છે. હવે આ બંનેના ખેંચાવાથી આમાં જે કંઈ બી થશે એ આ સમીકરણ બતાવશે. આમાં શું ઇફેક્ટ આવવાની છે એ ઇફેક્ટ આ બતાવશે. આમાં કેવું હોય તો આમાં x અક્ષ મીન્સ શું આવ્યું? 2, મીન્સ આ બાજુ કોઈ એક 2 થી ખેંચે છે અને આ બાજુ કોઈ એક 3 થી ખેંચે છે y અક્ષમાં, અને આ બંનેનું ભેગું થઈને જે ઇફેક્ટ થશે એ ઇફેક્ટ આ બતાવશે ઇફેક્ટ. ઓકે, બીજી વાત, જો મને સદિશનું મૂલ્ય પૂછે તો સદિશનું મૂલ્ય એટલે f અને મેં માનાંક કર્યો તો સદિશનું મૂલ્ય બતાવો. સદિશના મૂલ્યને બે રીતે એક્સપ્લેન થાય, એક માનાંક કરે તો બી અથવા એકલો f કરે તો બી, એના ઉપર તીર ના હોય. તો જો મને સદિશનું મૂલ્ય પૂછે તો મારે શું કરવાનું છે? અંડરરૂટ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. ઓકે, અને આમાં પૂછે f ની વેલ્યુ, તો f ની વેલ્યુ પૂછે તો f ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. આ રીતે થાય. તમને એમ થાય સર 11th નું કેમ ભણાવો છો? તો આમાં યુઝ થશે દાખલામાં, આગળ એમસીક્યુમાં, તો તમારો કન્સેપ્ટ ક્લિયર રહે એ ઇન્ટેન્શનથી હું તમને ભણાવું છું. સારું, બીજી વાત, હવે તમને એમ પૂછે કે થીટા, તો સાંભળજો, દિશા કે મીન્સ તમારે થીટા શોધવાનું છે એવું કહેવાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y અક્ષ ભાગ્યા x અક્ષ. y અક્ષ મીન્સ શું? 3, તો 3/2. શું થયું? 3/2. ઓકે, હવે આનો શું મીનિંગ થાય એ સમજો. ધારો કે એક્ઝામ્પલ તરીકે માન લો આનો આન્સર આવે છે 10 નથી આવતો, પણ માન લો 10 આવે છે, અને માની લો આનો આન્સર આવે છે 50. હવે આ 10 આન્સર ક્યાંથી આવ્યો? અહીંથી આવ્યો. તો આનો શું મીનિંગ થાય? આનો મીનિંગ એવો થાય કે એક બ્લોક છે, એ બ્લોકમાં પ્લસ x અક્ષ, તો આ પ્લસ x અક્ષ થઈ, એ x અક્ષ સાથે 50 ડિગ્રીના કોણે, તો બોલો આ શું થયું? 50 ડિગ્રીના કોણે એક વ્યક્તિ 10 ના બળથી ખેંચે છે
અને આમાં જે ઇફેક્ટ આવે છે એ ઇફેક્ટ આ બતાવે. એટલે આમાં આ ઇફેક્ટ અને આ ઇફેક્ટ બંને સેમ છે એવું કહેવાય. એમ સમજ્યા? તો એક વ્યક્તિ 10 ના બળથી 50 ડિગ્રીના કોણે ખેંચે છે એવું કહેવાય. આ એનો અર્થ થાય. બરાબર? તો આ થીટા શું બતાવે? દિશા. કઈ દિશા? કે બળ F કઈ દિશામાં લાગી રહ્યું છે. તો આ થીટા એંગલ છે એ કોની સાપેક્ષે હોય? તો પ્લસ x અક્ષ સાથેનો ખૂણો બતાવે. પ્લસ x અક્ષ સાથેનો ખૂણો બતાવે. અહીંયા બી તમારે થીટા શોધવાનો હોય તો ત્યાં બી થીટા શોધવાની રીત દિશા. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ yx ભાગ્યા xx. બોલો yx માં કોણ છે? 3/2. અને અહીંયા જે થીટા મળશે એ પણ શું હશે? જે થીટા પ્લસ x અક્ષની દિશા સાથે બનાવેલ કોણ. હવે આપણે કુલમ્બના બે નિયમ ભણી ગયા, એક સદિશ અને એક અદિશ. તો જો આપણને મૂલ્ય પૂછે છે તો આપણને અદિશમાં ઇન્ટરેસ્ટ છે, અને જો દિશા પૂછે છે, દિશા સાથે પૂછે છે તો આપણને સદિશ નિયમમાં ઇન્ટરેસ્ટ છે. ઓકે, તમારે એ રીતે જોવાનું છે. બીજી વાતમાં જુઓ કે ધારો કે આ રીતનો એક બ્લોક છે. ઓકે, આ રીતનો એક બ્લોક છે. આ બ્લોક પર એક વ્યક્તિ આ બાજુ ખેંચે છે F1 બળથી. ઠીક છે? બીજો એક વ્યક્તિ છે એ આ બાજુ ખેંચે છે F2 બળથી. તો આ બંને ખેંચાય. એક્ઝામ્પલ તરીકે માની લો કે આ 10 થી ખેંચે છે અને આ 8 થી ખેંચે છે. તો આ બ્લોક 18 થી ખેંચાય એવું કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. જો આ 8 થી અહીંયા જ ખેંચતો હોત, આના ઉપર જ ખેંચતો હોત તો 18 થી કહેવાય. અહીં 18 ના કહેવાય. તો અહીં ટોટલ કેટલાથી ખેંચાયો? તો અહીંયા 10 અને 8 ભેગા થઈને 18 નથી થતા એવું કહેવાય. અને 10 અને 8 ભેગા થઈને મેં જોયું તો 15 થાય છે. એનો મતલબ કે મેં 10 અને 8 નો સદિશ સરવાળો કરીને જવાબ લાવું છું તો મને આન્સર શું મળે છે? 15 મળે છે. તો સાંભળો, આ બાજુ 10 નું બળ લાગે, આ બાજુ 8 નું બળ લાગે. મારે એવું જોવું છે કે 10 અને 8 ભેગા થઈને ટોટલ કેટલા બળથી ખેંચાય છે. તો સાંભળો, જો તમારે પરિણામી બળ શોધવું હોય તો પરિણામી બળનું ફોર્મ્યુલા √F1² + F2² + 2F1 F2 * cos θ. જ્યાં θ શું છે? તો θ છે એ F1 અને F2 વચ્ચેનો ખૂણો. તો આટલો જે એંગલ છે એને કહેવાય θ. અને અહીંયા તમે 10 મૂકશો, અહીંયા 8 મૂકશો, અહીં θ મૂકશો અને માન લો અહીંયા આન્સર 15 આવ્યો તો મતલબ શું થાય? કે 10 અને 8 ભેગા થઈને 15 થાય છે. તો સદિશમાં આ વસ્તુ બહુ અજીબ છે કે 10 અને 8 ભેગા થઈને 18 થાય જ એવું જરૂરી નથી, 15 બી થાય અથવા બીજો કોઈ બી આંકડો થાય. અહીં કેટલું થાય છે? 15. મીન્સ 10 અને 8 ભેગા થઈને 15 નું બળ લગાડે છે. બીજી વાત, એક વ્યક્તિ આમ ખેંચે, એક વ્યક્તિ આમ ખેંચે. હવે આ રીતે ખેંચતા હોય તો પરિણામી બળ ક્યાં આવે? તો એ બંનેની વચ્ચે. તો એમ કહેવાય તો પરિણામે એ આ રીતે ખેંચાતો હશે. ઓકે, તો આને હું F કહું છું. તો F શું છે? F1 અને F2 બંને ભેગા થઈને F બન્યો. F1 અને F2 બંને ભેગા થઈને F બન્યો. બીજી વાત, આ જે પરિણામી છે એને F1 સાથે ખૂણો બનાવ્યો આલ્ફા. તો આલ્ફા શોધવો હોય તો આલ્ફા નું ફોર્મ્યુલા આલ્ફા = tan ઇન્વર્સ F2 sin θ upon F1 plus F2 cos θ. તમને અહીંથી આલ્ફા મળશે. જે આલ્ફા શું છે? તો આન્સર જે આલ્ફા છે એ પરિણામી બળે F1 સાથે બનાવેલ કોણ. કોની સાથે? F1 સાથે. અહીં થીટા કોની સાથે હતો? x અક્ષ સાથે. અહીં x અક્ષ સાથે નથી, F1 સાથે છે. આ આલ્ફા છે. બીજી વાત, બીજી એક વાત જુઓ, એક આ વસ્તુ મગજમાં રાખો તો જો કઈ રીતે. ધારો કે આ રીતનો એક બ્લોક છે, બરાબર છે? હવે જો આ બાજુ 10 નું બળ લાગે છે અને આ બાજુ જો 10 નું બળ લાગે છે તો આ બંનેનું પરિણામી બળ એ એક્ઝેક્ટ વચ્ચે હોય, એક્ઝેક્ટ આમ વચ્ચે હોય.
એટલે આ બંને ભેગા થઈને આ બને છે, બ્લુ બને છે. બે બ્લેક ભેગા થઈને બ્લુ બને છે. એ એક્ઝેક્ટ વચ્ચે આવે. બીજી વાત, જો આ 10 હોય અને અહીંયા 12 હોય તો આ પરિણામી એક્ઝેક્ટ વચ્ચે ના આવે. પરિણામી ક્યાં આવે? તો જવાબ છે પરિણામી હવે તમને અહીંયા મળશે, અહીંયા આ મળશે. ક્યારે? આ 12 હોય તો. જો આ 15 હોય તો આ છે એ પરિણામી અહીં મળશે. એટલે જો બંનેની વેલ્યુ સેમ હોય તો પરિણામી ક્યાં હોય? વચ્ચે હોય. અને જો વેલ્યુ સેમ ના હોય તો જે બાજુ વેલ્યુ વધારે હોય એ બાજુ પરિણામી ઝૂકેલો હોય એવું કહેવાય. જો અહીં 12 છે તો એ બાજુ ઝૂકેલો છે, અહીં 15 હોય તો એ બાજુ વધારે ઝૂકેલો હોય. એક આ વસ્તુ મગજમાં રાખો. બીજી વાત કે સદિશમાં બને ત્યાં સુધી આપણે સદિશો ઓછા કરવાના પ્રયત્ન કરવાના, તો એમસીક્યુ ફટાફટ સોલ્વ થશે. ઓછા સદિશો કરવાનો પ્રયત્ન કરવાનું મીન્સ શું? જેમ કે સાંભળો, ધારો કે આ રીતનો એક બ્લોક છે, બરાબર છે. હવે અહીંયા આ બાજુ 20 નું બળ લાગે છે, માની લો આ બાજુ 50 નું બળ લાગે છે, આ બાજુ બળ લાગે છે 70 નું અને આ બાજુ બળ લાગે છે 30 નું. ઓકે, સારું. હવે મારે જો પરિણામી બળ શોધવું હોય તો આ ઇક્વેશન છે. આ ઇક્વેશન વેલિડ છે ક્યારે? જ્યારે બે જ સદિશો હોય તો, એટલે બે જ બળ લાગતા હોય તો. જો અહીં 3 બળો આવી જાય તો આ એપ્લાય ના થાય, તો આ ખાલી બે જ બળો હોય તો એપ્લાય થાય. અને આપણે નીટ અને જેડબલઈ માં બે જ બળો થઈ જતા હશે અને આના એપ્લાય થશે જ. હવે જો આ રીતે આવી 30 20 70 અને 50, તો બોલો શું કરશું? તો જો અહીંયા આપણે શું કરશું કે અહીંયા સાંભળજો, અહીંયા જો આ બાજુ 20 થી ખેંચાય, આ બાજુ 50 થી ખેંચાય, તો 50 અને 20 તેમ કહેવાય આ બાજુ 30 થી ખેંચાયું. કેમ? 50 અને 20, આમ 50 ખેંચે, પેલો આમ 20 ખેંચે, મીન્સ આ બાજુ 30 ખેંચાયું. ઉપર 70 નીચે 30, મીન્સ શું કહેવાય? ઉપર 40 થી ખેંચાયું એવું કહેવાય. બોલો 4 સદિશમાંથી કેટલા સદિશ થઈ ગયા? 2 જ. હવે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90. હવે આ નિયમ એપ્લાય કરી દો, જવાબ આવી જાય. તો તમે આ રીતે સોલ્વ કરશો. સદિશની આટલી ઇન્ફોર્મેશન તમને જરૂરી છે. ઓકે, સારું. હવે જો સંપાતપણાનો સિદ્ધાંત, તો ચલો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? તો સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય થશે ક્યારે? જવાબ છે 2 કરતા વધારે વિદ્યુતભારો હોય ત્યારે. 2 કરતા વધારે વિદ્યુતભારો હોય ત્યારે. જો કઈ રીતે? તો સાંભળો. ધારો કે મારી પાસે આ રીતના વિદ્યુતભારો છે. એક Q1 છે અહીંયા, એક Q2 છે અહીંયા, એક Q3 છે અને અહીંયા Q4 છે. ઘણા બધા બી હોઈ શકે, પણ મેં અહીંયા એક્ઝામ્પલમાં 4 જ વિદ્યુતભારો લીધા છે. તો જો હવે આ Q1 છે, તો Q1 ઉપર કોણ કોણ બળ લગાડશે? તો જવાબ છે Q1 ઉપર એક Q3 બળ લગાડશે, એક Q2 બળ લગાડશે અને એક Q4 બળ લગાડશે. તો Q1 કેટલા બળને અનુભવશે? 3 બળને. કયા કયા? Q2, Q3 અને Q4 દ્વારા જે બળ લાગે છે એ. હવે મને એમ પૂછાય કે Q1 પર લાગતું બળ કેટલું? તો તમારે જે આ 3 બળો આના 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 જે 3 બળો આયા એ 3 બળોનું પરિણામી બળ કરો. એ પરિણામી બળ જે આવે એ Q1 પર લાગતું બળ કહેવાય અને એ આપણને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. સમજો કઈ રીતે? તો જુઓ, હું એમ કહું કે પહેલા પર લાગતું બળ કેટલું? Q1 પર લાગતું કુલ બળ કેટલું? જે F1. તો બોલો Q1 પર એક કોણ બળ લગાડશે? Q2. તો એનું હું કહું છું F12. એટલે એક પર બીજા વડે લાગતું બળ. યાદ કરો મારું લેક્ચર નંબર 5. ઓકે, એક પર બીજા વડે કોઈ લગાડ્યું? બીજાએ. તો જેના પર લાગે એ અહીંયા આવે અને જે લગાડે અહીંયા આવે. કોઈ લગાડ્યું? બીજા, એટલે બીજો પ્લાસ્ટમાં આવે. બરાબર છે? ચલો પ્લસ F41 એટલે આ બળ કોનું આવ્યું? ચોથાનું. પ્લસ F31. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે તમે બીજા વડે પહેલા પર લાગતું બળ, ચોથા વડે પહેલા પર, ત્રીજા વડે પહેલા પર લાગતું બળ, એ બધા બળોનો સદિશ સરવાળો કરો. સદિશ સરવાળો પર નોટ કરજો. સદિશ સરવાળો કરો અને પછી જે આન્સર આવે એ આન્સર પહેલા પર લાગતું બળ કહેવાશે. આ એવું કહે છે. હવે સદિશ સરવાળા ઉપર નોટિસ કેમ કરવાની છે? તો જો ધારો કે આના ઉપર આને બળ લગાડ્યું 10 નું, આને
આને બળ લગાડ્યું मान लो 8 નું, આને બળ લગાડ્યું मान लो 2 નું, તો કુલ બળ સર 10 ને 8 18 ને 2 20 20 બળ લાગ્યું એવું કહેવાય ના કહેવાય? તમારે અહીં સદિશથી ડીલ કરવી પડે. હવે સદિશમાં 10 8 18 10 8 અને 2 એ ત્રણ ભેગા થઈને 20 ના બી થતું હોય, જેમ કે જો અહીંયા 10 અને 8 ભેગા થઈને 18 નહીં થતું, 15 થાય છે. એ રીતે અહીંયા 10 8 અને 2 એ ભેગા થઈને 20 ના બી થતું હોય, સદિશના નિયમ મુજબ જુઓ કે 10 8 અને 2 ભેગા થઈને કેટલા થાય છે અને એટલું બળ F1 ફીલ કરશે. આ એવું કહેવા માંગે છે. ઓકે, તો એવું કહે છે કે આ પહેલા પર લાગતું બળ આવશે. જો મારે એવી જ રીતે બીજા પર લાગતું બળ શોધવું હોય, જેમ કે F2 સદિશ, તો બીજા ઉપર કોણ બળ લગાડશે? પહેલો, ત્રીજો અને ચોથો. તો બોલો શું આવશે? F બીજા પર એટલે F21 એટલે બીજા પર પહેલા દ્વારા લાગતું બળ પ્લસ ચલો આમાં મેં ભૂલ કરી. અહીં શું આવશે? F14 અને અહીં શું આવશે? F13. કેમ? પહેલા પર લાગતું બળ હતું ને, તો ચોથા દ્વારા પહેલા પર અને ત્રીજા દ્વારા પહેલા પર. ઓકે, અહીં શું આવશે? F23 એટલે ત્રીજા દ્વારા બીજા પર પ્લસ F24 મીન્સ ચોથા દ્વારા બીજા પર. ઓકે, જો બીજા દ્વારા પહેલા પર લાગતું બળ, ચોથા દ્વારા પહેલા પર લાગતું બળ અને ત્રીજા દ્વારા પહેલા પર લાગતું બળ. ઓકે, જો મને એ રીતે F3 સદિશ પૂછે તો શું આવે? F31 એટલે પહેલા દ્વારા ત્રીજા પર લાગતું બળ પ્લસ બીજા દ્વારા ત્રીજા પર લાગતું બળ પ્લસ ચોથા દ્વારા ત્રીજા પર લાગતું બળ. તો આ F1 આ F2 ને આ F3. આ એક ટ્રીક છે. હવે તમને અહીંથી હું એક બે સ્ટેટમેન્ટ આપવા માંગુ છું જે આપણને MCQ માં બહુ જ હેલ્પ કરશે. એમાં સ્ટેટમેન્ટ નંબર 1 એ સાંભળો. સ્ટેટમેન્ટ નંબર 1 જેમ કે સાંભળો, તંત્રમાં આવેલા વિદ્યુત ભારો કે જે વિદ્યુત ભારો તંત્ર સિવાયના વિદ્યુત ભારોથી અલગ છે. અરે સાહેબ, આનો શું મતલબ થાય? તો સાંભળો. ધારો કે આટલાને હું તંત્ર માનું છું અને એક અહીંયા Q5 વિદ્યુત ભાર છે, તો Q5 તંત્રની બહાર આવ્યો. તો અહીંયા હું Q5 ના લીધે આના ઉપર શું ઇફેક્ટ થવાની છે એ ઇફેક્ટ નથી જોવાનું. એટલે શું કહું છું? તંત્રમાં આવેલા વિદ્યુત ભારો કે જે વિદ્યુત ભારો તંત્ર સિવાયના વિદ્યુત ભારોથી અલગ હોય. તંત્ર સિવાયનો વિદ્યુત ભાર મીન્સ Q5, તો Q5 આના ઉપર ઇફેક્ટ ના કરી શકે એ રીતનો હોવો જોઈએ. મીન્સ કે ઇફેક્ટ કરતો હોય તો બી મારે લેવાનું નથી એ ઇફેક્ટને. આમાં હું ખાલી આ ચારથી શું થાય છે એ જ જોવાનું છું. પાંચમાનું આમાં શું રોલ છે એ હું નથી જોવાનું. ઓકે, હા. તો તંત્રમાં આવેલા વિદ્યુત ભારો કે જે વિદ્યુત ભારો તંત્ર સિવાયના વિદ્યુત ભારોથી અલગ હોય, એટલે આનાથી આને ચારને અલગ રાખવાના છે, અલગ હોય, ત્યારે તંત્રમાંના દરેક વિદ્યુત ભારો પર લાગતું કુલ બળ 0 થાય. એ શું કહેવા માંગે છે કે F1 F2 F3, ચલો એ રીતે F4 બી આવે ને, પણ મેં અહીંયા F4 લખ્યું નથી, પણ F4 બી એ રીતે આવશે. તો F1 F2 F3 F4 તમે એ બધાનો સરવાળો કરો તો F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ પ્લસ F4 સદિશ એ બધાનો જવાબ 0 આવે. એટલે આ બધાના પરિણામી બળની વેલ્યુ શું આવશે? 0 આવશે. જ્યાં F1 શું છે? પહેલા પર લાગતું બળ. એમાં મારે કયા લેવાના છે? બીજાએ લગાડ્યું, ત્રીજાએ લગાડ્યું, ચોથાએ લગાડ્યું એ લેવાનું છે. આમાં આ લગાડ્યું એ નહીં લેવાનું. આમાં F2 કયા લેવાના છે? આને લગાડ્યું એ, આને ફોર્સ લગાડ્યું એ નથી લેવાનું. રાઈટ? F4 કયા લેવાના છે? આને. તો તંત્રમાં જેટલા વિદ્યુત ભારો હોય એ બધા ઉપર લાગતા જે બળો હોય એ બધા બળોનો સદિશ સરવાળો કરો તો જવાબ શું મળશે? 0 મળશે. હવે આ કઈ રીતે શોધવાની? તો આની ટ્રીક. આ ફર્સ્ટ રૂલ હતો. તમે વિડીયોને પોઝ કરી લખી દો, પછી હું તમને આગળ ચલાવું. ઓકે, તો ચલો સ્ટુડન્ટ, હવે સેકન્ડ રૂલ જુઓ.
तो સેકન્ડ નિયમ છે એ સાંભળો, સેકન્ડ નિયમ સાંભળો. જો જો વિદ્યુત ભારોનું વિતરણ સિમેટ્રિક હોય તથા તે વિતરણના કેન્દ્ર પર કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે, કેન્દ્ર પર કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તે વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ 0 થાય. શું કહે છે? વિદ્યુત ભારોનું વિતરણ સિમેટ્રિક હોય અને એના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ 0 હોય. એટલે એક્ઝામ્પલ તરીકે સાંભળો. જો આ રીતે કહું છું, ધારો કે અહીંયા આ રીતે અહીં ચોરસ છે, મને કીધું અહીંયા પ્લસ ક્યુ છે, અહીં પ્લસ ક્યુ છે, અહીં પ્લસ ક્યુ છે, અહીં પ્લસ ક્યુ છે. તો આ વિદ્યુત ભારોનું વિતરણ સિમેટ્રિક કહેવાય. બરાબર છે? હવે એનાથી બનતું કેન્દ્ર, તો આ કેન્દ્ર થયું. જે કેન્દ્ર ઉપર મેં એક વિદ્યુત ભાર મૂક્યો એટલે આ Q0 વિદ્યુત ભારને અહીંયા મૂક્યો તો શું કહે છે? આના ઉપર લાગતું જે બળ છે ને એ બળ 0 આવે. આ બધાનું આના ઉપર બળ 0. હું એવું નથી કહેતો કે આના ઉપરનું બળ 0 થાય. કેન્દ્ર ઉપર મૂક્યો વિદ્યુત ભાર એના ઉપરનું બળ 0 થાય. ક્યારે? સિમેટ્રિક હોય તો. બીજી વાત, તો સર સિમેટ્રિક ના હોય તો બળ 0 ના થાય? તો જો સિમેટ્રિક ના હોય તો બળ 0 હોય પણ ખરા કે ના પણ હોય એ આપણે ચેક કરવું પડે. પણ સિમેટ્રિક હોય તો 0 જ હોય એવું કહેવા માંગુ છું. જેમ કે જો અહીં સિમેટ્રિક છે તો આન્સર શું આવે? 0. હવે જો અહીં પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ આવું હોય તો સિમેટ્રિક ના કહેવાય. આ સિમેટ્રિક ના કહેવાય. તો સર અહીંયા બળ 0. હવે અહીં બળ 0 હોય ખરા? ના હોય, નક્કી નહીં, પછી ગણવું પડે. પણ જો આ રીતે હોય તો સિમેટ્રિક થઈ ગયું મીન્સ અહીંયા બળ 0 થાય. બીજી વાત, અહીં પ્લસ ક્યુ હવે જો અહીં પ્લસ 2q હોય, અહીં પ્લસ 2q હોય તો સિમેટ્રિક કહેવાય? ના કહેવાય. સિમેટ્રિક ના કહેવાય. કેમ? પ્લસ ક્યુ પ્લસ 2q સિમેટ્રિક ના કહેવાય. તો સર અહીંયા બળ 0 હોય બી ખરા? ના બી હોય, જોવું પડે. પણ જો પ્લસ ક્યુ છે અહીંયા બી પ્લસ ક્યુ છે તો અહીં કુલ બળ 0 જ થાય. આ તમને એમસીક્યુ ડાયરેક્ટ સોલ્વ કરવાની તમને એક ટ્રીક આપું છું. બીજું એક્ઝામ્પલ, ધારો કે આ રીતનો ચોરસ છે, અહીંયા માઇનસ ક્યુ છે અને અહીંયા મૂક્યો Q0. આના ઉપર લાગતું બળ 0 જ થાય. કેમ 0 થાય? સિમેટ્રિક છે, બધા માઇનસ છે, સિમેટ્રિક છે. બીજી વાત, આ રીતે ત્રિકોણ છે, સરસ. આ રીતે ત્રિકોણ છે, અહીંયા પ્લસ 2q છે, અહીંયા પ્લસ 2q છે, અહીં પ્લસ 2q છે. બોલો સિમેટ્રિક કહેવાય કે ના કહેવાય? સિમેટ્રિક કહેવાય. હવે અહીંયા આનું કેન્દ્ર થયું અને એ કેન્દ્ર ઉપર મેં Q0 ચાર્જ મૂક્યો. બોલો લાગતું બળ 0. કેમ? સિમેટ્રિક છે એટલા માટે. આના ઉપર લાગતું બળ 0 હોય બી ખરા? ના બી. આના ઉપરનું નક્કી નહીં, કેન્દ્ર ઉપર મૂક્યો તો કેન્દ્ર ઉપર મૂક્યો છે તો 0 જ. બીજી વાત, જેમ કે જો આ રીતે છે, ઓકે, Q અને Q. આ થયું કેન્દ્ર ઉપર Q0 ચાર્જ મૂક્યો. બોલો અહીંયા બળ 0. કેમ 0? સિમેટ્રિક છે. ચલો અહીંયા માઇનસ કરો, સિમેટ્રિક ના કહેવાય. સિમેટ્રિક હવે ના કહેવાય. કેમ? અહીં માઇનસ ક્યુ થઈ ગયા તો બળ 0 હોય બી ખરા? ના બી હોય, નક્કી નહીં. પણ જો બધા પ્લસ ક્યુ છે તો અહીંયા કુલ બળ 0. નેક્સ્ટ વાત, ચલો સર અહીંયા આ બે ચાર્જ ના હોય તો એ સિમેટ્રિક ના કહેવાય. અહીં ક્યુ હોય તો જ સિમેટ્રિક કહેવાય. ચલો બધા માઇનસ ક્યુ હોય તો સિમેટ્રિક કહેવાય. નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટમાં જો કે ધારો કે આ રીતે છે, ચલો આ રીતે પંચકોણ છે, એમાં આ રીતે પંચકોણ છે અને બધાની લેન્થ સેમ છે. ઓકે, -q 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 આ થયું કેન્દ્ર.
બોલો Q0 પર લાગતું બળ 0 કેમ સિમેટ્રિક છે આ બધું કેવું છે સિમેટ્રિક છે જો સિમેટ્રિક હોય તો કેન્દ્ર પર લાગતું બળ 0 ચલો બીજું એક્ઝામ્પલ જુઓ જેમ કે ધારો કે આ રીતે એક રિંગ છે શું છે રિંગ એ રિંગ પર માઈનસ ચાર્જ છે બોલો આ શું થયો માઈનસ ચાર્જ અને બધો સમાન રીતે વહેંચાયેલો સમાન રીતે બોલો આ સિમેટ્રિક કહેવાય કે ના કહેવાય કહેવાય હવે એનું કેન્દ્ર આ કયું કેન્દ્ર એના ઉપર Q0 ચાર્જ મૂક્યો બોલો લાગતું બળ 0 કેમ 0 કેન્દ્ર ઉપર ચાર્જ મૂકો અને જો સિમેટ્રિક હોય તો એ સિમેટ્રિકને લીધે અહીં બળ શું થાય 0 થાય બીજી વાત જો આ રિંગ આ રીતની હોય અહીંયા પ્લસ હોય અહીંયા માઈનસ હોય અને અહીં Q0 મૂક્યું બોલો સિમેટ્રિક કહેવાય કે ના કહેવાય ના કહેવાય હવે કુલ બળ 0 હોય બી ખરા ના બી હોય નક્કી નહીં પછી ગણવું પડે એટલે મારો કહેવાનો ઇન્ટેન્શન શું છે જો સિમેટ્રિક નહીં હોય તો 0 હોય બી ખરા ના બી હોય પણ સિમેટ્રિક હોય તો 0 જ હોય એ કન્ફર્મ છે નેક્સ્ટ એક્ઝામ્પલ ધારો કે આ રીતે ચોરસ છે અહીં પ્લસ આ બધી જગ્યાએ પ્લસ ચાર્જ સમાન રીતે વહેંચાયેલો છે ઓકે આમ સમાન રીતે વહેંચાયેલો છે અહીં Q0 ચાર્જ મૂક્યો બોલો અહીંયા બળ 0 કેમ સિમેટ્રિક છે આગળ જો આ રીતે એક રિંગ છે રિંગ પર શું છે બધે પ્લસ ચાર્જ છે પણ થયું શું કે અહીંયા પ્લસ ચાર્જ વધારે છે અહીં પ્લસ ચાર્જ ઓછો છે તો અહીંયા બળ તો આ સિમેટ્રિક ના કહેવાય સિમેટ્રિક ક્યારે કહેવાય પ્લસ ચાર્જ સમાન રીતે વહેંચાયેલો હોવો જોઈએ તો સિમેટ્રિક કહેવાય ઓકે તો તમે આવા એક્ઝામ્પલ જોશો કે જેમાં સિમેટ્રિક હોય તો કઈ રીતે તો તમે વિડિયોને પોઝ કરી લખી લો પછી તમને આગળ શીખવાડું કે સિમેટ્રિક ના હોય તો કઈ રીતે તમારે સોલ્વ કરવાનું છે ઓકે ઓકે તો ચલો સ્ટુડન્ટ એક થોડું એક્ઝામ્પલ છે એમાં જો અહીં સિમેટ્રિક નથી તો અહીંયા મને પૂછ્યું કે કેન્દ્ર ઉપર અહીંયા એક Q0 ચાર્જ મૂક્યો છે આના ઉપર લાગતું બળ શોધો સારું તો જો તમે પહેલા જુઓ અહીંયા આના Q0 ઉપર બળ કોણ કોણ લગાડવાનું છે તો આ બધા લગાડશે અને જો આ સિમેટ્રિક નથી બરાબર છે તો જો આ ડિસ્ટન્સ r થવાનું તો આ ડિસ્ટન્સ r થવાનું આ ડિસ્ટન્સ બી r થવાનું આ ડિસ્ટન્સ બી r થશે અને આ ડિસ્ટન્સ બી r થશે તો આ બંને વચ્ચેનો ફોર્સનું ઇક્વેશન શું બને Q0 r2 આ બે વચ્ચે શું બને Q0 r2 એટલે આનો ફોર્સ અને આનો ફોર્સ કેવું હશે સરખું હશે આ બંનેમાં શું બને Q0 2q r2 આમાં Q0 2q r2 ધેટ મીન્સ આ ફોર્સ અને આ બંને ફોર્સ કેવા હશે સરખા હશે ઓકે હવે સાંભળો આ બંને વચ્ચે કયું બળ અપાકર્ષી બળ ધેટ મીન્સ આમ જાય આને આમ ગયું આ બંને વચ્ચે કયું ફોર્સ અપાકર્ષી ફોર્સ ધેટ મીન્સ આમ ગયું હવે આ બંને બળની વેલ્યુ કેવી સરખી તો ઉપર નીચે સરખી વેલ્યુ તો આ આખું નાબૂદ થઈ ગયું એટલે આ બળ આખું નીકળી ગયું એટલે આ બેનો કેસ પતી ગયો હવે આનો વિચારો તો -2q એ આને આ બાજુ ખેંચે આકર્ષી એટલે આ બાજુ ખેંચે અને આ -2q આને આ બાજુ ખેંચે હવે આ બળ અને આ બળ બંને બળ કેવા સરખા તો આ પણ પોતાની અસર નાબૂદ કરી દે તો બોલો જવાબ શું આવે કુલ બળ 0 પતી તો Q0 પર લાગતું કુલ બળ શું આવે 0 નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આ Q0 થયું ચલો હવે મને અહીં લાગતું બળ પૂછ્યું સાંભળો ધ્યાનથી હવે જો અહીં મેં Q0 મૂક્યું ચલો આમાં 2q અને Q0 આમાં પણ 2q અને Q0 આ અંતર સરખા એનો મતલબ શું થયો કે આ બંને વચ્ચે જે બળ લાગશે એ જ બળ આ બે વચ્ચે લાગશે હવે વિચારો આ બંને વચ્ચે કયું અપાકર્ષી એટલે આમ જાય આ બંને વચ્ચે કયું અપાકર્ષી એટલે આમ જાય અને બંને બળની કિંમત કેવી સરખી તો આ બંને પોતાની અસર નાબૂદ કરી દીધી એટલે આ અસર નાબૂદ થઈ ગઈ હવે બચ્યું કોણ Q અને Q0 બીજી વાત અહીંયા Q અને Q0 અહીંયા પણ Q અને Q0 તો બળની કિંમત કેવી આવવાની આની અને આની કિંમત કેવી આવવાની સરખી આવવાની હવે જો આ બંને વચ્ચે કયું બળ અપાકર્ષી તો આમ જાય F બળ આ બંને વચ્ચે કયું આકર્ષી કેમાં માઈનસ ને પ્લસ છે તો આમ જ જાય F તો બંને આમ આયા તો
તો બોલો કુલ બળ કેટલું આવ્યું? કુલ બળ બરાબર 2F. કેટલું આવ્યું? 2F. અને 2F આવ્યું, એમાં F શું છે? આ બે વચ્ચેનું બળ. તો બોલો 2F એટલે KQQ0 upon R², જેમાં R આ અંતર થઈ ગયું, આ અંતર થઈ ગયું. આ જવાબ થઈ ગયો. પતી ગયું. નેક્સ્ટ જો અહીંયા Q0 પર લાગતું બળ શોધો. ચલો, તો આ બળ, આ બળ, આ બળ, આ બળ, આ બધા બળ સરખા હશે, વેલ્યુ સરખી હશે. કેમ? ચાર્જ સરખા અને ડિસ્ટન્સ સરખું. સારું, તો જુઓ, સાંભળજો. આ Q, આ બંને વચ્ચે અપાકર્ષી બળ, તો આમ નીચે બળ લાગે. આ બંને વચ્ચે અપાકર્ષી બળ, તો ઉપર બળ લાગે. તો આને નાબૂદ કરી દીધું. ધેટ મીન્સ હવે આ જોવાની જરૂર નથી. એટલે આ નીકળી ગયો ભાગ. ચલો, આ ભાગ નીકળી ગયો. હવે આ બેને ભૂલી જાઓ. સારું, ઓકે, આ બેને ભૂલી જાઓ. ચલો, હવે આ Q, તો આ Q જે બળ છે એ આમ લગાડે. ઓકે, આ Q બળ આમ લગાડે. આ બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી. તો એ બળ આમ લગાડે. જે બંનેની દિશા પરસ્પર કેવી? વિરુદ્ધ. તો આ બે પણ નાબૂદ થઈ જશે. એટલે આ બળ પણ ભૂલી જાઓ. હવે ખાલી બચ્યું કોણ? આ Q. હવે એ Q આ બાજુ બળ લગાડે. સોરી, આ બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. આમ જાય. તો બોલો આના ઉપરનું કુલ બળ કેટલું થાય? તો કુલ બળ KQQ0 upon R². આ ચાર્જનું બળ આને નાબૂદ કર્યું, આ ચાર્જનું બળ આને નાબૂદ કર્યું, તો ખાલી બચ્યું આ. એટલે એનો જવાબ થઈ ગયો. નેક્સ્ટ જો, આમાં જો. હવે આમાં જો, સાંભળો. ચલો, તો Q અને Q0 છે. ઓકે, ચલો, આ બંને વચ્ચે અપાકર્ષી બળ એટલે આમ લાગે. આ બંને વચ્ચે અપાકર્ષી બળ એટલે આમ લાગે. તો બંને એકબીજાને નાબૂદ કરી દીધા. ધેટ મીન્સ આ બે નીકળી ગયા. હવે ખાલી બચ્યું કોણ? આ બંને. ચલો, એ બંને બચ્યા. હવે આ જે છે એ આમ બળ લગાડે અને આ છે એ આમ બળ લગાડે, જે નાબૂદ ના થાય. કેમ? પરસ્પર વિરુદ્ધ નથી. તો આ જગ્યાએ બે બળ લગાડશે, આ બંને. હવે એનું શોધવાનું. હવે આ એંગલ કેટલો થાય? તો વિચારો, આ એંગલ કેટલો થાય? તો જુઓ, એ એંગલ માટે ધ્યાનથી સાંભળજો. ચલો, અહીં Q0 થાય. ઓકે, ચલો, આ લાઈન આમ લાવો, આમ લાવો, આમ લાવો, આમ લાવો. તો ટોટલ કેટલા ભાગ થાય? 1 2 3 4 5 નો 6 ભાગ થાય. આખો ખૂણો કેટલો થાય? 360. ઓકે, ચલો, આખો ખૂણો 360 થાય. ધેટ મીન્સ 360 ભાગ્યા 6. ધેટ મીન્સ આટલો ખૂણો કેટલો હોય? 60 ડિગ્રી. આ મેં Q0 લખ્યું છે, Q0 લખેલા છે અહીંયા, બરાબર છે? સારું, 60 ડિગ્રી. સારું, હવે આ 60 ડિગ્રી થયું, તો આ અભિકોણ થયું. તો બોલો આ પણ કેટલો? 60 ડિગ્રી. બીજી વાત, આ બળની વેલ્યુ અને આ બળની વેલ્યુ કેવી હશે? સરખી. તો F અને F. તો બોલો કુલ બળ શું આવે? તો કુલ બળ ઇઝ ઇક્વલ ટુ √F² + F² + 2FF cos 60. તો ઇઝ ઇક્વલ ટુ √F² + F² + 2F² cos 60 કેટલા થાય? 1. અને 2 પર નીચે કટ, એટલે √3F² થાય. ઓકે, તો શું આવ્યા? √3 × F. જે F આટલું ફોર્સ છે. ઓકે, બીજી વાત જુઓ, આ ખૂણો 60 નો થયો. સારું, આ જુઓ તો સમબાજુ ત્રિકોણ બને, અને સમબાજુ ત્રિકોણ બને તો આ લેન્થ A, તો આ લેન્થ B કેટલી? A જ. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું? A જ. ધેટ મીન્સ શું બને આન્સર? KQQ0 upon A². આટલી લેન્થ A છે એટલે મેં એ લખ્યું. સમબાજુ ત્રિકોણ બને એટલા માટે. ઓકે, તો આ એનો જવાબ છે. નેક્સ્ટ જો 5મું એક્ઝામ્પલ. આમાં શું કહે છે કે પંચકોણ છે. બોલો અહીંયા ચાર્જ નથી, સિમેટ્રિક છે? ના, નથી. જો અહીંયા બી સિમેટ્રિક નતું. હવે આનું કેન્દ્ર એટલે અહીંયા આવ્યું. ઓકે, અહીંયા આવ્યું. આના ઉપર Q0 ચાર્જ મૂકેલો છે. ઓકે, આના ઉપર મેં Q0 ચાર્જ મૂકેલો, લખતો નથી પણ અહીં મેં Q0 ચાર્જ મૂકેલો છે. લાગતું બળ શોધો. ચલો, અહીંયા આનું આમ આવવાનું અપાકર્ષી બળ. ચલો, આનું જુઓ તો આનું અપાકર્ષી બળ આમ આવવાનું. ચલો, આનું જુઓ તો આનું અપાકર્ષી બળ આમ આવવાનું, અને આનું જુઓ તો આનું અપાકર્ષી બળ આમ આવવાનું. બોલો રાઈટ? આટલું આવવાનું. હવે અહીંયા કોઈ નાબૂદ કરે એવું દેખાતું નથી. તો સર અહીંયા કઈ રીતે જોશું? તો સાંભળો. હવે જો, હવે
જો હું અહીંયા ક્યુ ચાર્જ અહીં છે કે નહીં, નથી. જો હું અહીંયા ક્યુ ચાર્જ મૂકી દઉં છું, જો હું અહીંયા ક્યુ ચાર્જ મૂકી દઉં, છે નહીં પણ માન લો જો મેં અહીંયા ક્યુ ચાર્જ જસ્ટ મૂકી દઉં છું, ઇમેજિન કરી લઉં છું, તો આ ક્યુ ચાર્જ મૂકવાથી અહીંયા ટોટલ બળ શું થાય? 0 થાય. તો ટોટલ બળ 0 કેમ થતું હશે? તો એ વિચારો. તો જો હું અહીં ક્યુ ચાર્જ મૂકું તો એ ક્યુ ચાર્જ આ બાજુ ફોર્સ લગાડવાનો. હવે આને કુલ બળ 0 કરવું હોય તો એવું કહેવાય કે જે બ્લુ વાળા છે એ બ્લુ વાળાને પોતાનું પરિણામી આ બાજુ બનાવવો પડે. તો આ બ્લેક શું છે? આ 4 બ્લુનો પરિણામી. અને આ બ્લેક ની વેલ્યુ અને આ રેડ ની વેલ્યુ સરખી થાય તો જ અહીં ટોટલ બળ 0 થાય. એનો મતલબ શું થયો? આ બ્લેક છે કોનું સમતુલ્ય છે? તો આ 4 નું સમતુલ્ય છે, આ 4 બ્લુ નું સમતુલ્ય છે. તો આ 4 બ્લુ નું સમતુલ્ય બ્લેક છે અને બ્લેક ની વેલ્યુ કોના જેટલી છે? તો રેડ જેટલી છે. એનો મતલબ કે આ બંને વેલ્યુ કેવી છે? સરખી છે. એનો મતલબ કે સાંભળજો, A B C and D સાંભળજો, A B C અને D ના લીધે લાગતું બળ is equal to E ના લીધે લાગતું બળ. સાંભળજો ધ્યાનથી. અહીં E ઉપર ચાર્જ હતો ના, મેં ધાર્યો તો જ કુલ બળ 0 થાય ને. હવે બોલો E ના લીધે લાગતું બળ શું આવે? તો આટલું ડિસ્ટન્સ સ્મોલ આવે. અને અહીં ચાર્જ કેટલો છે? Q0. તો બોલો શું આવે? Q0 upon r². આટલો r અહીં Q0 ચાર્જ છે. ઓકે, તો એક આ ટ્રીકો હતી એમસીક્યુ સોલ્વ કરવાની. તમે વિડિયોને પોઝ કરી લખી દો, પછી હું આગળ એમસીક્યુ ચલાવું. ઓકે, તો ચલો સ્ટુડન્ટ્સ આ 3 એમસીક્યુ જોઈ લો. તો જો પહેલા હું તમને આઈએમસીક્યુ ની વાત કરું. ચલો આઈએમસીક્યુ ની તમારા જવાબ શું કહે છે? અહીં Q ચાર્જ છે, અહીં 2Q ચાર્જ છે, -2Q ચાર્જ છે, -Q ચાર્જ છે. એના કેન્દ્ર ઉપર Q0 ચાર્જ મૂક્યો એટલે આ આવ્યો Q0 ચાર્જ. ઓકે, આટલું ડિસ્ટન્સ મને આપ્યું છે A. તો Q0 પર લાગતું બળ શોધો. એટલે આપણો જે બળનો જે આન્સર છે ને એ આન્સર Q A અને Q0 ના સ્વરૂપમાં જોઈએ. એના સિવાયનો કોઈ આન્સર, એના સિવાયનો કોઈ ચલ ના જોઈએ. બરાબર? સારું. હવે સાંભળો, ધારો કે આટલું ડિસ્ટન્સ R છે. બરાબર? હવે જો આ બંને વચ્ચેનું બળનું મૂલ્ય શું થાય? તો Q0 upon r². આમાં શું થાય? Q0 2Q upon r². સર માઈનસ નું શું કરવાનું? તો આ સ્ટેટમેન્ટ સાંભળો. ચેપ્ટર નંબર 1 માં બળ અને આગળ આવશે વિદ્યુત ક્ષેત્ર. એમાં જો Q માઈનસમાં આવે તો ઇક્વેશનમાં Q તમારે પ્લસમાં જ લેવાના છે, માઈનસમાં નથી લેવાના. ઓકે, માઈનસમાં નથી લેવાના. સારું, હવે જુઓ Q અને Q0 છે. તો બોલો આમાં Q0 upon r², આમાં Q0 into 2Q upon r². એનો મતલબ શું થયો? કે જો એનો મતલબ એવો થયો કે જો આ બળ F હોય તો આ બળ કેટલું હોય? 2F હોય. એનો મતલબ કે જો આ બંને વચ્ચે કયું બળ? આકર્ષિત. એટલે F બળ આમ આવ્યું. અને આ બંને વચ્ચે પણ કયું? આકર્ષિત. એટલે આમાં 2F બળ લખ્યું મેં. 2F કેમ લખ્યું? જો હું આ બંને વચ્ચેના બળને F કહેતો હોઉં, આ બંને વચ્ચેના બળને F કહેતો હોઉં, તો આ બંને વચ્ચેના બળને મારે 2F કહેવા પડે. કેમ? 2Q છે એટલા માટે. બીજું, મેં Q અને Q0 વચ્ચેના બળને શું કીધો છે? F. તો F બળ કોની વચ્ચે છે? Q અને Q0 વચ્ચે. તો બોલો F બરાબર શું બને? Q0 upon r². સારું. એ જ રીતે જો અહીંયા Q અને Q0 છે તો આટલાનું પણ બળ શું હશે? F જ. તો એ F નીચે આવ્યું. કેમ નીચે આવ્યું? આકર્ષણ થાય ને, પ્લસ માઈનસ એટલે આકર્ષણ થાય. બીજું, આ બંને વચ્ચે કયું બળ આવે? અપાકર્ષી. હવે અહીં 2Q અને Q0 વચ્ચેનું બળ તો એ કેટલું થાય? 2F. એટલે આ થઈ ગયું 2F. એનો મતલબ કે આવી રચના થઈ. આ બાજુ એક F 2F, આ બાજુ F 2F. રાઈટ? સારું. ચલો હવે જો આવું થયું. હવે એમ કહેવાય કે જો આટલો આ 1 2 3 અને 4 ભાગ પડે. 4 ભાગ પડે તો ટોટલ કોણ કેટલો હોય? 360. આમ તો 360 ભાગ્યા 4 મીન્સ કેટલા? 90. તો આ એંગલ કેટલો હશે? 90. એનો મતલબ કે આ બાજુ ફોર્સ આવ્યું 3F
આ બાજુ ફોર્સ આવ્યું 3F અને આ એંગલ કેટલો 90. તો બોલો ટોટલ બળ કેટલું? તો ટોટલ બળ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3F સ્ક્વેર પ્લસ 3F સ્ક્વેર આવું થયું પ્લસ 2 into 3F into 3F એ ઓન સ્ટેપ જો આવશે આવવાનું પ્લસ 2 into 3F into 3F into cos 90 કે 90 કો 90 છે અને cos 90 કેટલા 0 એટલે આ આખું પદ 0 એટલે આને હું લખતો નથી. ઓકે ચલો અહીં શું આવ્યું અંડર રૂટ 9F સ્ક્વેર પ્લસ 9F સ્ક્વેર તો શું આવ્યું અંડર રૂટ 18 into F આવું થયું. ચલો અંડર રૂટ 18 that means under root 9 into 2 લખાય અને f means શું લખાય k q q0 upon r square. that means 9 નું વર્ગમૂળ 3 એટલે 3 root 2 k q q0 upon r square. હવે મારે અહીંયા જવાબ a ના ટર્મમાં લાવવો છે તો r ને શું કરવો પડે કાઢવો પડે. તો જો r ને કાઢવાની ટેકનિક જુઓ સાંભળજો. ચલો આટલું ડિસ્ટન્સ a તો આ ડિસ્ટન્સ બી a. ચલો તો આટલા અંતરને મેં શું કીધું છે r કીધો છે r. સારું હવે આ ત્રિકોણ થયું આ ત્રિકોણ થયું કાટકોણ ત્રિકોણ એમાં આ બાજુ a આ બાજુ a તો આટલો ભાગ શું થયો કર્ણ થયો. તો બોલો આટલો ભાગ કર્ણ થયો તો આટલું અંતર કેટલું થાય આટલું અંતર કેટલું થાય તો આટલું અંતર થાય અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. ઓકે સારું જો આને કહું a અને અહીં કહું c તો બોલો AC અંતર કેટલું થાય તો AC બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કયો નિયમ પાયથાગોરસ. ધેટ મીન્સ AC કેટલા આયા રૂટ 2 into a આયા. ઓકે રૂટ 2 into a. હવે આટલા અંતરને શું કીધું r તો r શું હોય AC થી અડધો હોય તો બોલો r બરાબર શું લખાય AC by 2 એટલે રૂટ 2a by 2 થયા રૂટ 2a by 2. ચલો આ કિંમત મૂકો. ચલો ટોટલ બળમાં આ કિંમત મૂકો બોલો શું આવે 3 root 2 k q q0 upon r means શું root 2a by 2 નો સ્ક્વેર. બોલો 2 નો વર્ગ શું આવે 4 2 નો વર્ગ 4 અને 4 ઉપર જાય તો 4 3 12 તો 12 root 2 થયા ઉપર k q q0 upon root 2 નો વર્ગ 2 into a સ્ક્વેર. તો આટલું બળ આ એનો જવાબ છે. ઓકે આટલું બળ આવ્યું. નેક્સ્ટ જો સેકન્ડ એક્ઝામ્પલ આમાં જો બહુ મસ્ત એક્ઝામ્પલ છે. આમાં શું કહે છે આ રીતના ચાર ચાર્જ છે q1 q2 q3 q4. q1 પર લાગતું ટોટલ બળ 10 q2 પર લાગતું ટોટલ બળ 30 q4 પર લાગતું ટોટલ બળ 30 સોરી q1 પર લાગતું બળ 10 q2 પર લાગતું બળ 30 અને q4 પર લાગતું બળ હું લઈ લઉં છું 20. કેટલું 20. તો મને પૂછાયું કે q3 પર લાગતું બળ શોધો. ચલો q3 પર લાગતું બળ શોધો. ચલો મેં તમને પહેલું સ્ટેટમેન્ટ કીધું હતું શું આખું તંત્ર હોય તો તંત્ર ઉપરનું ટોટલ બળ શું થાય 0. તો બોલો આ તંત્ર થઈ ગયું એમાં આ બળ અને આ બળ એ ચાર બળનો સદિશ સરવાળો શું થાય 0 થાય. હવે જો આને હું કઈ રીતે એક્સપ્લેન કરું છું એ જુઓ છો. આ y અક્ષ થઈ દો અને હું x અક્ષ થઈ દો. ચલો એક 10 નું બળ આવ્યું તો બોલો આ બાજુ એક બળ આવ્યું આ બાજુ એક બળ આવ્યું એ કયું આવ્યું 10 તો F1 બરાબર 10 જેમાં આટલો એંગલ કેટલો છે 45 કેટલો છે 45. બીજું F4 20 તો આ બાજુ આવ્યું એ F4 આવ્યું કેટલા 20. આ એંગલ બી કેટલો છે 45 બંને એંગલ 45 જો આ બી એંગલ 45 આ બી એંગલ 45. પછી આવ્યો F3 સોરી પછી આવ્યો F2 તો F2 આવ્યો આ F2 આવ્યો જે F2 કેટલા છે 30 તો 30 થઈ ગયા એમાં આ એંગલ કેટલો 45. હવે મારે શોધવાનું શું છે F3. ચલો આપણને ખબર છે F1 F2 F3 અને F4 એ ત્રણે ભેગા થઈને ટોટલ બળ શું બનાવે 0. તો જો એના પહેલા એક કામ કરું તો જો એના પહેલા એક કામ એવું કરું છું હું કે ધ્યાનથી સાંભળજો. એક કામ એવું કરું છું કે આ બાજુ 30 નું બળ છે આ બાજુ 20 નું બળ છે. એનો મતલબ શું થયો એનો મતલબ થયો
કે આ બાજુ જે બળ છે એ 10 નું છે. કેમ 10 નું? 30 અને 20 તો 10 થઈ ગયા આ બાજુ, અને આ એંગલ કેટલો? 45. બોલો રાઈટ. તો આ 10 છે એ કોનો પરિણામી થયો? F2 અને F4 નો. F2 અને F4 નો. F1 નો 10 તો આમ છે જ, F1 નો 10 તો આમ છે જ, અને F ડેશ બરાબર 10 આમ થયું. હવે આપણને ખબર છે આમાં F1 ઇન્ક્લુડિંગ થઈ ગયું, આમાં કોણ થયું? F2 અને F4 બંને થાય ને, કેમ કે F ડેશ કોનો સમતુલ્ય છે? F2 અને F4 નો. હવે આપણને ખબર છે F1 F2 F3 અને F4 નો ટોટલ બળ શું હોય? 0. હવે જો તો F1 અને F ડેશ નો પરિણામી અહીંયા આવે તો F ડબલ ડેશ એ કોનો પરિણામી થયો? F ડેશ અને F1 નો. હવે કુલ બળ 0 કરવો હોય તો F3 ને ક્યાં હોવું પડે? નીચે હોવું પડે. ધેટ મીન્સ F3 ક્યાં આવે? નીચે આવે. સાંભળો ફરી. F ડેશ કોનો પરિણામી? F2 અને F4 નો. તો F1 F2 અને F4 એનો એ ત્રણેયનો પરિણામી F ડબલ ડેશ થયો. હવે એ F ડબલ ડેશ અને F3 વિરુદ્ધમાં આવ્યો તો બોલો કુલ બળ શું થઈ ગયું? 0 થઈ ગયું. જે આપણે 0 થઈ ગયું, જે આપણે 0 કરવાનો હતો. ધેટ મીન્સ F3 ક્યાં હોય? નીચે હોય. તો બોલો F3 અને F ડબલ ડેશ ની વેલ્યુ કેવી હોય? સરખી. તો બોલો F3 ઇઝ ઇક્વલ ટુ F ડબલ ડેશ. હવે બોલો F ડબલ ડેશ બરાબર શું આવે ઇક્વેશન? તો F ડબલ ડેશ કોનો સમતુલ્ય છે? F1 અને F ડેશ નો. તો બોલો F1 સ્ક્વેર પ્લસ F ડેશ સ્ક્વેર પ્લસ 2F1 F ડેશ cos 90 આવે. કેમ 90? આ પણ 45, આ પણ 45, તો 90 અને cos 90 0. તો બોલો અંડર રૂટ 10 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ કેટલું આવ્યું? અંડર રૂટ 200 અને અંડર રૂટ 200 તો tan રૂટ 2 આટલું બળ હશે. કોણ? F ડબલ ડેશ મીન્સ F3. એટલે F3 ની વેલ્યુ કેટલી હશે? tan રૂટ 2. બીજું એનો એંગલ તો એની દિશા કેટલી હશે? તો જુઓ સાંભળજો. F2 ક્યાં આવ્યો છે? નીચે. જો F2 ક્યાં આવ્યો? નીચે. તો બોલો આ F2 નીચે આવ્યો. એંગલ પ્લસ x અક્ષ સાથે. ચલો આ પ્લસ x અક્ષ થઈ. હવે હંમેશા આપણને ખબર છે ખૂણો વિષમ ઘડી દિશામાં લેવાય. વિષમ ઘડી દિશામાં તો જો અહીંથી વિષમ ઘડી દિશા આ થાય. બોલો આટલો ખૂણો કેટલો? 180. આ કેટલો? 90. તો બોલો અહીં થીટા કેટલો હશે? 270 ડિગ્રી. તો દિશા કેટલી? 270 ડિગ્રી અને tan રૂટ 2. ફરી સામે બહુ મસ્ત દાખલો છે. F1 F ડેશ માં કોણ આવ્યું? F2 અને F4. એટલે આમાં કોણ? F1 F2 અને F4. F ડબલ ડેશ શું છે? F1 F2 અને F4 નો સમતુલ્ય. હવે જો આ ટોટલ 0 કરવો હોય તો F3 ને ક્યાં હોવું પડે? નીચે હોવું પડે, તો ટોટલ 0 થાય. એટલા માટે આ થાય. નેક્સ્ટ વાત છે આ રીતનું ચોરસ છે. એમાં કેપિટલ Q સ્મોલ q આવો છે. એમાં સ્મોલ q પર લાગતું બળ 0 હોય તો Q upon કેપિટલ Q શોધો, અને બધા ડિસ્ટન્સ સેમ છે. r એ બધા ડિસ્ટન્સ r કેવા છે? સરખા છે. એવું આપણને કીધું. સારું, ચલો વિચારો. તો ચલો આપણને કીધું નથી કે કયો ચાર્જ પ્લસ છે કયો માઈનસ છે. તો ચલો વિચારો. ધારો કે માન લો Q પ્લસ છે તો આ બી પ્લસ થવાનું, અને માન લો આ બી પ્લસ છે ને આ બી પ્લસ છે. તો બોલો આ બંને વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. તો એ આમ જાય. ચલો આ બંને વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. તો એ આમ જાય. આ બંને વચ્ચે કયું બળ લાગે? તો અપાકર્ષી. તો આમ જાય. એનો મતલબ એક બળ આમ લાગે, એક બળ આમ લાગે, એક બળ આમ લાગે, કુલ બળ 0 ક્યારેય ના થાય. આમ ખેંચાવાનું, એક આમ ખેંચે, એક આમ ખેંચે, એક આમ ખેંચે, આમ ખેંચી જવાનું, મીન્સ કુલ બળ 0 ના થાય. એનો મતલબ શું થયો કે ચલો આને આપણે જે બધાને પ્લસ ગણ્યા છે એમાં ભૂલ છે. ચલો એક કામ કરો, આને માઈનસ ગણો. ચલો આને માઈનસ ગણો તો શું થાય? તો જુઓ સાંભળો. ચલો આને માઈનસ ગણો તો આ Q થી જે ફોર્સ લાગે એ ફોર્સ ઉપર હોય. કેમ ઉપર હોય? આકર્ષીને પ્લસ અને માઈનસ વચ્ચે. પછી આનાથી જે ફોર્સ લાગે એ આ બાજુ હોય. કેમ? આકર્ષી થઈ આ બાજુ. આ બંને વચ્ચેનો ફોર્સ કેવો હોય? અપાકર્ષી. ધેટ મીન્સ કે આ બાજુ હોય, આ બાજુ. એનો મતલબ શું થયો? હવે અહીં 0 થવાની શક્યતા છે. કેમ છે?
આમ લાગે આમ લાગે. હવે આ જે બે બ્લુ છે એ બે બ્લુ નું પરિણામી અહીંયા આવે અને જે આ બંને ઇક્વલ કરી નાખે અને 0 થાય. બીજી વાત, આ બ્લુ એ આ બે વચ્ચેનું બળ, આ બ્લુ એ આ બંને વચ્ચેનું બળ, આમાં ચાર્જ સરખા જ છે. આમાં કેપિટલ Q સ્મોલ Q ડિસ્ટન્સ પણ સરખું. એનો મતલબ કે આ બળ F કહું તો આ બળ પણ F કીધું મેં, સરખા કીધા. તો બોલો અહીં F બરાબર શું લખાય? તો F બરાબર K કેપિટલ Q into સ્મોલ q upon r², રાઈટ. બીજું આ બંને વચ્ચેનો જે ફોર્સ છે એને F ડબલ ડેશ કહો. કેમ? ડિસ્ટન્સ આટલું લેવું પડે ને, ડિસ્ટન્સ. ઓકે, હવે સાંભળો. તો આટલો r તો આ કેટલો થાય? √2r. કઈ રીતે? પાયથાગોરસ √r² r², એના પરથી આવ્યું. તો બોલો F ડબલ ડેશ બરાબર શું લખાય? K Q upon √2r નો સ્ક્વેર. સારું, હવે મારે કુલ બળ 0 કરવાનું છે. એનો મતલબ શું થાય કે F આમ લાગે છે, F આમ લાગે છે, તો આ બંનેનો પરિણામી ક્યાં હોય? તો એક્ઝેક્ટ વચ્ચે હોય. તો બોલો અહીંયા આવી ગયો. તો આ કોનો પરિણામી થયો? આ બંને વચ્ચેનો, જેને હું F ડેશ કહું. તો F ડેશ એ કોનો પરિણામી? આ બંનેનો. તો F ડેશ અને F ડબલ ડેશ સરખા થાય, આ બંને સરખા થાય તો જ કુલ બળ શું થાય? 0 થાય. તો એમ કહેવાય કુલ બળ 0 થવા માટે F ડેશ બરાબર F ડબલ ડેશ થવા જોઈએ. હવે બોલો F ડેશ કોનું સમતુલ્ય છે? F અને F, અને આ ખૂણો કેટલો? 90. તો બોલો F ડેશ બરાબર શું લખાય? √f² + 2ff cos 90, અને cos 90 કેટલા? 0. એનો મતલબ √2f થયા. એનો મતલબ સાંભળજો, F ડેશ એટલે √2f અને F ડબલ ડેશ ખબર કેટલા? K Q upon √2r નો સ્ક્વેર છે ને, ધેટ મીન્સ 2r² કરી દીધા. બરાબર છે? 2r² કરી દીધા. √2. બોલો F કેટલા છે? F છે K કેપિટલ Q સ્મોલ q upon r². K Q upon 2r². બધું કટ કરો. શું વધ્યું? તો √2 into કેપિટલ Q વધ્યા, બાકી બધું કટ થઈ ગયું. અહીં શું વધ્યું? q/2 વધ્યું. ધેટ મીન્સ q upon કેપિટલ Q કેટલા આવ્યા? 2 into √2 આટલું આવ્યું. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા રાખીએ છીએ, અને બીજા MCQ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનના લિંકમાં મૂકેલું છે, જે તમે સોલ્વ કરશો. અને હવે નેક્સ્ટ લેક્ચર આપણું હશે, એમાં હું તમને શીખવાડીશ કે સંતુલન સ્થિતિના દાખલા હશે, જેમાં કુલંબી બળના, અને પછી વિદ્યુત ક્ષેત્ર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો બધા મહેનત કરતા રહો, અને થેન્ક યુ સો મચ.